છો મિત્રો? વેલકમ નવા એક એનાલિસિસ સાથે. આઈ હોપ કે આજે તમારો પ્રોફિટેબલ એક્સપાયરી રહી છે બેંક નિફ્ટીમાં. ઠીક છે, આપણે જોઈ લઈએ કે આપણા લેવલ્સ અને કઈ રીતે શું પરફોર્મ કર્યું છે આજના દિવસે નિફ્ટી અને બેંક નિફ્ટીએ, અને પછી જોઈ લઈએ કાલનો આપણો પ્લાન. તો આ છે આપણી 5 મિનિટની ટાઈમ ફ્રેમ. આપણે કાલે જ જોયું હતું બરાબર કે 2 લેવલ્સ આપેલા હતા અને માર્કેટ આખો દિવસે રેન્જમાં હતી. ઠીક છે, જે સાઈડ બ્રેક થાય એ સાઈડ આપણને મૂવ મળવાનો હતો. કાલે ડાઉન સાઈડ બ્રેક થઈ ગયું હતું, પણ થયું શું કે પછી એટલો ટાઈમ નહોતો માર્કેટ પાસે અને માર્કેટ સમવેર અરાઉન્ડ આપણે 22,020 આસપાસ ક્લોઝ થઈ ગયું હતું. આજે ગેપ અપ ઓપન થયું, એક્ઝેટ આપણા લેવલ પાસે. ઠીક છે, બ્રેકઆઉટ આપી અને આપણું જે પહેલાંનું રેઝિસ્ટન્સ હતું ત્યાં પહોંચી ગયું છે. આ વાત થઈ નિફ્ટીની. ઠીક છે, હવે નિફ્ટીમાં બનતી હતી આપણી એક હાર્મોનિક એક્સએબીસીડીબી બરાબર. હું આને અત્યારે થોડું હટાવી દઉં છું, રિમૂવ જ કરી દઉં છું. આ બંને લાઈનને હું કલર ચેન્જ કરી દઉં છું જેથી આપણને યુઝફુલ રહે. કેમ આવું થઈ ગયું? કંટ્રોલ ઝેડ કેમ નહીં થતું? આપણો એક સપોર્ટ હતો અને આ છે આપણો સપોર્ટ. ઠીક છે, હવે વાત કરીએ કે કાલે કઈ રીતે આને હું રિમૂવ કરી દઉં અત્યારે ટ્રેડ કરીશું. આ રેઝિસ્ટન્સ છે, જ્યાં સુધી એ બ્રેક નહીં થાય ત્યાં સુધી માર્કેટ ઉપર નહીં જવાનું અને સમવેર અરાઉન્ડ આ બી એક ટાર્ગેટ આવે છે રિવર્સલ પેટર્નનો. તો ચાન્સીસ છે કે અહીંયા સુધી માર્કેટ જાય, બટ અગર આની ઉપર આપણું આ જે લેવલ છે, ઝોન છે રેઝિસ્ટન્સનું 22,225 એટલે મોટું 22,230-40 પકડીને ચાલી શકીએ. અગર ત્યાં 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થઈ ગયા, હાઈ બ્રેક કર્યો તો શ્યોર શોટ કે ઉપર 22,452 સુધી જઈ શકે છે. ઠીક છે, વાત કરીએ બેંક નિફ્ટીની. તો હજુ બી મિત્રો, અગર તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કર્યું પેજ, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ફોલો કરી દો. બિકોઝ અગર હું રહી જતું હોય કશું એનાલિસિસ, ઠીક છે, ધ્યાનમાં ના આવ્યું હોય કે એવું કશું હોય તો હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી થ્રુ શેર કરી દઉં છું. ઠીક છે, આપણી કાલે એક્સએબીસીડી પેટર્ન બનતી હતી અને આપણો વ્યૂ ઉપરનો હતો અને મોર્નિંગમાં જ ગાઈસ ડોટ લેવલ એને ટાર્ગેટ આપી દીધો. ઠીક છે, 5 મિનિટની ટાઈમ ફ્રેમ વ્યૂ બતાવી દઉં. થોડું મેસી હતું અને પછી તો સાઇડવેજ માર્કેટ હતું, પ્રીમિયમ વધતું નહોતું, વચ્ચે 1-2 મૂવ આવ્યા હતા, રાઈટ. પછી આ તો અનએક્સપેક્ટેડ લાસ્ટમાં મૂવ આવ્યો છે, પણ એ બી તમે જુઓ ને તો એક એક્સએબીસીડી પેટર્ન જેવું ત્યાં આવી રીતે કાઇન્ડ ઓફ બનતું હતું. ઠીક છે, હવે વાત કરીએ આપણે. આ બધું થઈ ગયું. ઠીક છે, આની ઉપર નીકળે તો રેઝિસ્ટન્સ સુધી જશે અને આપણું જે હાફ બેટ છે એનો હજી ટાર્ગેટ નથી આવ્યો 46,400 અને હજુ બી એક્ટિવ જ છે. ઠીક છે, એનો હાઈ જ્યાં સુધી એ ડી પોઈન્ટ જે છે બ્રેક નહીં થાય ત્યાં સુધી એ એક્ટિવ રહેવાનું છે. એ બ્રેક નથી કર્યો ત્યાં સુધી ઉપર નહીં જાય. 30 મિનિટની ટાઈમ ફ્રેમ કરી દઉં, તમને દેખાય પ્રોપર. અને આ જે એક્સએબીસીડી બનેલી છે વાળી, તેની ઉપર હજી બી પોઈન્ટની ઉપર ક્લોઝ નથી થયું. માર્કેટ જ્યાં સુધી ક્લોઝ નહીં થાય ત્યાં સુધી ઉપર નહીં આવે. ઠીક છે, સી પોઈન્ટ આવી શકશે જ્યારે બી માર્કેટ અહીંયા ઉપર ક્લોઝ થશે. મેં ઇન્સ્ટાગ્રામ પર બી
શેર કરી હતી. ડાઉન સાઈડનો મૂવ, ઠીક છે. આ આપણો ડાઉન સાઈડનો મૂવ છે જે મેં 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં કેચ કર્યો હતો. એના લીધે થઈને ડાઉન વ્યૂ હતો. મને હજી એવું હતું કે આખો ગેપ ફિલ થઈ જશે, પણ ના થયો અને માર્કેટ ઉપર જતું રહ્યું. વાત કરીએ આપણે આપણા લેવલ્સની. સો લેવલ્સ જેવી રીતે દરરોજ ફોલો કરે છે, સેમ એ જ વસ્તુ છે. યાર કેમ મોકલી છે? હા, એવરી ડેની જેમ આપણે દરરોજ નિયર બાય લેવલ્સ જ ઓપન થાય છે માર્કેટ, એટલે આપણને કોન્ફિડન્સ આવી જાય કે ના ના ભાઈ લેવલ્સ આપણા સાચા છે. સો માર્કેટ ઓપન થયું, રેઝિસ્ટન્સ લીધું, સપોર્ટ લીધો, સેકન્ડ રેઝિસ્ટન્સ લીધું, પછી આ કંઈક હવામાં ખબર નહીં ઊભું રહી ગયું, નીચે ગયું, સપોર્ટ લીધું અને પાછું અહીંયા બંધ થયું. ઠીક છે. હવે આ હવામાં જે બંધ થઈ ગયું છે એના માટે શું કરવાનું? પહેલું, બીજું, ત્રીજું ને ચોથો ઓપ્શન છે ત્યાં આપણે લેવાનું ડેટ એન્ડ પ્રાઇસ રેન્જ. ત્યાંથી આપણે આપણા જે બે લેવલ છે એની ઉપર અને નીચે એક ડોટ અડાડવાનું. જો એ તમે પ્રોપર નહીં કરો તો તમારા લેવલ પ્રોપર નહીં નીકળે. ઠીક છે. આવી ગયું? નિયર બાય અવર લેવલ, આપણા લેવલની બાજુમાં જ થી જ માર્કેટ થયું રિવર્સ. વાત કરી લઈએ આપણે બેંક નિફ્ટીની. અને દોસ્તો આ નિફ્ટીના આ જ લેવલ છે, આપણે આમાં કોઈ જ ચેન્જીસ નથી. હા, આપણે એક વસ્તુ કરી શકીએ, માર્કેટ ઉપર જાય છે ધીરે ધીરે, આપણે લેવલ્સ કરી દઈએ બ્લુ, એટલે એઝ અ સપોર્ટ. ઠીક છે. આ થઈ ગયો આપણો સપોર્ટ. વાત કરી લઈએ બેંક નિફ્ટીની કે બેંક નિફ્ટીએ કઈ રીતે કામ કર્યું છે. શું આપણા લેવલ્સ કામ કર્યા, નથી કર્યા? બહુ ચોપી છે હમણાં બેંક નિફ્ટી ભાગ કરે છે રિલાયન્સના લીધે. સારું, નિયર બાય આપણું લેવલ ઓપન થયું, ગેપ અપ ગયું, બ્રેકઆઉટ, સસ્ટેન કરવાનું ટ્રાય, લેકિન સસ્ટેન ના થયું. અગેઇન આપણું લેવલ એ તમે નોટ કર્યું, જો આપણું લેવલ અહીંયા હાફ બી કાઢ્યું હોત ને તો હાફ પર બી પહેલાં સસ્ટેન કરવાનું ટ્રાય કરી અને પછી નીચે ગયું. ઠીક છે. અહીંયાથી ઉપર પાછું સસ્ટેન ન ગયું એટલે પાછું કાલે હવે શું થઈ શકે હું તમને સિનારીઓ કહી દઉં. અગર ગેપ અપ કે ગેપ ડાઉન ઓપન નથી થતું, બરાબર, સમવેર અરાઉન્ડ અહીંયા ઓપન થાય છે, તો અહીંયાથી જે આપણું હાફ લેવલ આવશે ને, યા તો ત્યાં ટાઈમ કાઢી અને ઉપર જઈ શકે. ઠીક છે. અધરવાઇઝ બીજો સિનારીઓ અહીંયાથી નીચે જઈ શકે. રાઈટ, બે પોસિબિલિટી અત્યાર માટે તો છે. અગર આને ઓપન થઈ ગયું હોય સમવેર અરાઉન્ડ, એવું છે કે ચલો ગેપ અપ ઓપન થયું કે કંઈ પણ થયું, તો અહીંયાથી આપણે એક પુટની પોઝિશન કરીશું સ્કેલ્પિંગ માટે. અગર અહીંયા આવે છે ડાયરેક્ટ તો પછી આવી રીતે બી થઈ શકે છે. તો બસ આજના વિડીયોઝમાં આટલું જ છે. હજુ બી કોઈ લેવલ્સ નોટ ના કર્યા હોય તો હું 1 મિનિટ ઓપન કરી દઉં છું બધા લેવલ્સ ટ્રેડિંગ વ્યૂમાં. અગર તમને ટ્રસ્ટ બેઠો હોય કે ના લેવલ્સ પ્રોપર વર્ક કરે છે એટલા દિવસથી આ, રાઈટ, તો તમે તમારા સેટઅપમાં યુઝ કરી શકો છો. આ છે બેંક નિફ્ટીના લેવલ. વિડીયો સ્ટોપ કરીને તમે સેટઅપ કરી શકો છો. હું આપી દઉં છું નિફ્ટીના લેવલ્સ. આ છે આપણા નિફ્ટીના લેવલ્સ. સેમ વિડીયો પોઝ કરીને તમે લઈ શકો છો અને તમારામાં ટ્રેડિંગ વ્યૂમાં ડ્રો કરી શકો છો. આઈ હોપ ગાઈઝ કે તમને યુઝફુલ થતું હશે. અહીંયા સુધી વિડીયો જોઈ લીધો છે, થેન્ક યુ, ધન્યવાદ. અગર લેવલ્સ સારા લાગતા હોય, એનાલિસિસ સારું લાગતું હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને થોડો સપોર્ટ કરો. મળીએ કાલે નવા એનાલિસિસ સાથે.